टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં શ્રમિકોને બપોરે કામ ન કરાવવાના પરિપત્રને લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। એસએસજી હોસ્પિટલની બાંધકામ સાઇટ પર જ પરિપત્રનો ઉલાળ્યો જોવા મળ્યો। બાંધકામ સાઇટ પર ભર બપોરે શ્રમિકો મજૂરી કરી રહ્યા છે। એસએસજી હોસ્પિટલની યુનિટની સાઇટ પર બપોરે કામે લાગ્યા 40 મજૂરો। બપોરના સમયે 1 થી 4 બંધ રાખવાના સરકારી પરિપત્રનું અહીં જ ઉલ્લંઘન જોવા મળ્યું છે। अब ये तो हम लोग नहीं बता सकता है इतना टाइम तक। हम लोग मान लीजिए 3 बजे से इधर 12 बजे तक करते हैं। हाँ। 12 बजे से 3 बजे 3 बजे से मान लीजिए करते हैं। लेकिन 1 से 4 बंद रखने का गवर्नमेंट ने आदेश किया गया है, उनका पालन क्यों नहीं हो रहा है? ये तो नहीं बता सकता। होना चाहिए। गर्मी कितनी बढ़ रही है। गर्मी तो है। काम तो बंद रखने का बात नहीं हुआ है। 1 घंटा का लंच होता है खाना खाने के लिए। अच्छा, तकलीफ कितनी होती है गर्मी में काम करने की? होती तो बहुत है, लेकिन क्या करेंगे। 1 થી 4 ના સમય દરમિયાન કામગીરી નહીં કરાવવા માટેનો પરિપત્ર છે તે રાજ્ય સરકારના શ્રમ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે હાજર છે કે જ્યાં આગળ બાંધકામની કામગીરી એસએસજી હોસ્પિટલના એક યુનિટની ચાલી રહી છે। તે યુનિટની કામગીરી દરમિયાન જે સરકારનો નિયમ છે તે સરકારના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। બપોરના 3 વાગ્યાનો સમય છે, જે રીતે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે 1 થી 4 દરમિયાન કામગીરી બંધ રાખવાના, તે આ કામગીરી બંધ રાખવાના જે નિયમો છે તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને મજૂરોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આજે બાંધકામની સાઇટ પર મજૂરોને 1 થી 4 દરમિયાન છુટ્ટી નહીં આપવા બદલ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।